કે જ્યાં ભરૂચના ઝઘડિયામાં ધોળાકુવા ગામે નહેરનું પાણી છે ફરી વળ્યું છે અને ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સામે આવ્યા। મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો વેડફાઈ ગયો। નહેરમાં કચરાને કારણે પાણી અટક્યું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે। સવારે એમાં પાણી આવે છે, જ્યારે પણ પાણી આવે છે ત્યારે એ ઉભરાઈને આખા ગામમાં જાય છે, જેના કારણે ગામના લોકોને ખૂબ જ તકલીફ પડે છે। નાના બાળકોને, સગર્ભા બહેનોને કે કોઈ અન્ય સ્ત્રીઓને પણ બહુ જ તકલીફ પડે છે। અવારનવાર ચાલવાના કારણે કોઈ લપસી પડે તેની પણ અમને ચિંતા રહી છે। એટલે અમને બહુ જ પ્રોબ્લેમ થાય છે। ચોમાસું હોય કે શિયાળો હોય કે ઉનાળો હોય, જ્યારે પણ આ કેનાલમાં પાણી આવે છે ત્યારે આ જ પરિસ્થિતિ હોય છે। ગામની વચ્ચેથી કરજણ સિંચાઈની જે કેનાલ છે પસાર થાય છે અને કેનાલમાંથી વારંવાર પાણી છોડાય છે। એમાં કેનાલ સાફ કરેલી છે, પણ કેનાલમાં જે સાફ કરેલો કચરો છે એ બધો કેનાલમાં થઈને અમારું જે નારું છે ગળનારું, એમાં બધું બ્લોક થયેલું છે। નેર વિભાગ દ્વારા જે સાફ સફાઈ કરેલી છે તેમાં યોગ્ય રીતે સાફ સફાઈ નથી કરી નારામાંથી, એટલે પાણી ઓવરફ્લો થઈને ગામમાં જાય છે। ગામમાં થઈને અમારો કોઈ બી પ્રોગ્રામ હોય કે મયત થાય કે લગ્ન પ્રસંગ હોય, ગમે તે કે નાના છોકરાઓ છે એ પાણીમાં થોડા રમવાના છે। ઘણીવાર અમે સરકારશ્રીને અથવા જે તે વિભાગના કર્મચારી છે, ઓફિસરો છે, અને રજૂઆત પણ કરેલી છે। આગળના વર્ષોમાં પણ અરજીઓ કરેલી છે, પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી। ખો ખો વિશ્વ કપ